નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ચોથા યુનિટની વાત કરેલી અને એ ચોથા યુનિટમાં આપણે જે પ્રથમ રીડ છે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન તન મન અને ઔષધિઓ એના વિશેની વાત કરેલી, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે તમારી સ્ક્રીન સમક્ષ તમે જોઈ શકો છો કે રીડ 2 છે, યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ. તો એના વિશેની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર. અહીં આપણે જે યોગ છે જે એક ભારતનું સૌથી પ્રાચીન વિજ્ઞાન કહેવાય છે, જે આપણા શારીરિક માનસિક એ ઉપરાંત આધ્યાત્મિક જે આપણી બાબતો છે એને ખૂબ જ એ લાભપ્રદ ઉપયોગી થાય છે, બરાબર. આપણે જે માનસિક રોગો છે એ દૂર કરે છે, શારીરિક રોગો પણ દૂર કરે છે. એવો તો સરસ મજાનું યુનિટ છે યોગ ફોર હેલ્થ, એ તમારી સમક્ષ અહીં રજૂ કરવામાં આવેલો છે. હવે સમય જતાં જતાં આપણે આ જે યોગ છે એના તરફ આપણું જે સંપૂર્ણ જે ભારત છે, વિશ્વ છે, એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તો એના વિશેની આપણા પાસે થોડી ઘણી બેઝિક ઇન્ફોર્મેશન તો હોય જ છે અને હોવી પણ જોઈએ. એ ઉપરાંત જે યોગ છે, બરાબર, જે આપણે હવે લગભગ સંપૂર્ણ વિશ્વમાં 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવાય છે અને સંપૂર્ણ ભારત વર્ષમાં યોગ દિવસને ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે. હવે આ સમય દરમિયાન જે લોકડાઉનનો જે કાળ ચાલુ છે, તો એ સમય દરમિયાન જે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે આપણે આ વર્ષે યોગ દિવસ છે એ સારી રીતે નહોતા ઉજવી શક્યા, પરંતુ તેમ છતાંય ઘણા માણસોએ ઘરે પોતાના યોગ કરી અને યોગ દિવસ ઉજવેલો હતો. તો હવે આજે આપણે યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય માટે યોગ, એના વિશેની આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એટલે ધ્યાનથી સાંભળજો, આ યુનિટમાં પણ ધ્યાન આપજો. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. ભારતના સૌથી પ્રાચીન વિજ્ઞાનોમાં યોગ એક છે. સૌથી પ્રાચીન જો કોઈ વિજ્ઞાન હોય ભારતનું, એમાંના ઘણા બધા વિજ્ઞાનોમાં યોગ છે એ ભારતનું એક વિજ્ઞાન છે, સૌથી પ્રાચીન. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. તે શારીરિક, માનસિક તથા જે એક આપણો આધ્યાત્મિક વિકાસ છે, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એટલે કે આધ્યાત્મિક વિકાસ માટે એ સમય સાથે આપણે એ બધી જ બાબતો જોડાયેલી છે. ઇટ કન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. તે માનવ જીવનના મહત્ત્વના પાસાઓને સાંકળી લે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. તે એક માનવ જાતિ છે એ એટલું જ પ્રાચીન માનવામાં આવે છે યોગને. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. યોગમાં વ્યક્તિના પાયાથી લઈ અને છેક પોતાનું સંપૂર્ણ વિકાસ થાય ત્યાં સુધી રૂપાંતર કરી શકવાની એક તાકાત છે, પાયાથી લઈને પોતાના વ્યક્તિત્વ સુધી. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ એક સર્વગ્રાહી વ્યાયામ છે જે શારીરિક તેમજ માનસિકની સાથે સાથે આધ્યાત્મિક પણ આપને લાભ એમાં મળે છે. આપણે આધ્યાત્મિક લાભ પણ મેળવીએ છીએ એમાં. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. તે એટલે કે યોગ છે એ સ્નાયુઓ માટે યોગ્ય કસરત પૂરી પાડે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ, લિગામેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તે સંતુલન અને જે આપણી જે લચીલાપણું છે એમાં વધારો કરે છે. શરીરના સાંધાઓ છે, મજ્જાઓ છે અને અસ્થિતંત્રને ફાયદો કરી આપે છે ખૂબ જ.
ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. તે હૃદય માટે ખૂબ જ સારું છે અને જે આપણે રુધિરાભિસરણ તંત્ર છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એને પણ ખૂબ જ સારું એવું લાભપ્રદ અથવા તો લાભ પૂરો પાડે છે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થન ધ હાર્ટ. તે આપણા લોહીને વેગવંતું કરવા માટે જે પ્રાણવાયુ છે એ પૂરો પાડે છે અને આપણા હૃદયને છે એ ખૂબ જ મજબૂત બનાવે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, ધ નર્વસ સિસ્ટમ એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ. તે આપણા પાચન તંત્રને અને ચેતાતંત્રને ખૂબ જ લાભ કરતા છે અને આપણું જે શ્વસન તંત્ર છે એને પણ ખૂબ જ લાભ પૂરું પાડે છે, એને પણ પુષ્ટિ આપે છે. ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. ઇટ ઇનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શનલ properly and reduces tension and anxiety. તે વિવિધ આપણી જે લસિકા ગ્રંથિઓ છે એને યોગ્ય રીતે કાર્યાન્વિત રાખવામાં મદદ કરે છે અને જે ટેન્શન અને એનેક્ઝિટી છે બરાબર એટલે કે તણાવ અને ચિંતા છે એને ઘટાડે છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમ્નિયા યુ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. જો તમને અનિંદ્રાથી પીડાતા હો, ઇન્સોમ્નિયા એક પ્રકારની અનિંદ્રાનો રોગ છે, માનસિક રોગ, તો યોગ તમને એક સારી રીતે ઊંઘવામાં મદદ કરશે. Thus યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. આ રીતે અનેક મનોશારીરિક બાબતોમાં યોગ ખૂબ જ ઉપયોગી છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ યોગનું એક સ્વરૂપ છે, એ સંપૂર્ણ ધ્યાનની પદ્ધતિ છે. ધ્યાન કેન્દ્રિત કરવાની એક સંપૂર્ણ અને સારી એવી પદ્ધતિ સૂર્ય નમસ્કાર. લગભગ બધા જાણતા જ હશો એના જે 12 જે અલગ અલગ સ્ટેપ છે એ. ઇટ ઇન્ક્લુઝ આસન્સ એન્ડ પ્રાણાયામ. તેમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે સૂર્ય નમસ્કારમાં. It is a combination of 12 different postures followed in a particular sequence with a specific breathing pattern. તે બધા જ નિયમો છે એ આપણી શ્વાસોશ્વાસ સાથે એકદમ નિશ્ચિત ક્રમમાં અનુસરાતી 12 અલગ અલગ જે આપણા આસનો છે, અંગની સ્થિતિઓ છે, એનો એક સમન્વય છે. It helps an individual to vitalize and unblocks the whole system. તે વ્યક્તિને જીવંત રાખે છે અને સમગ્ર શરીરની રૂકાવટોને દૂર કરે છે. આપણું જે શરીર તંત્ર છે એની દરેક રૂકાવટ છે એને દૂર કરે છે. It reduces fat from almost all parts of the body as it stretches and tones each and every muscle. દરેકે દરેક સ્નાયુને ખેંચીને લચીલા રાખવા માટે શરીરના લગભગ તમામ ભાગોમાંથી ચરબી ઘટાડવાનું કામ કરે છે આ સૂર્ય નમસ્કારની જે આખું આસન છે એ પ્રાણાયામ. હાઉ ટુ પ્રેક્ટાઇઝ સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા, એની પ્રેક્ટિસ કેવી રીતના કરવા તો એના વિશેની અહીં સરસ મજાની વાત આપેલી છે, તો એ આપણે સમજીએ. There are 12 postures or positions in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના 12 આસનો અથવા તો આ 12 પરિસ્થિતિઓ, અંગ સ્થિતિઓ હોય છે. Their benefits are described in the brackets. તેમના જે લાભ છે એ નીચે કાઉન્સમાં એમના લાભો છે એ વર્ણવવામાં આવેલા છે. જો અહીંયા તમને 12 સ્ટેપ આપવામાં આવેલા છે. 12 સ્ટેપનું જ્યાં જમણી સાઈડ ચિત્ર પણ આપવામાં આવેલું છે અને એ 12 જે તમે કરો છો સ્ટેપ બરાબર આસન, તો એનાથી થતા લાભ છે આપણા શરીરને, તો એ કાઉન્સમાં એના લાભ આપવામાં આવેલા છે. તો એક પછી એક આપણે સ્ટેપ છે
એ જોતા જઈએ, સમજતા જઈએ અને લાભો પણ આપણે જોઈએ. પહેલું સ્ટેપ છે સૂર્ય નમસ્કારનું. સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. તમારા પગને એકસાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કાર મુદ્રામાં રાખીને ઊભા રહો. ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી. બરાબર. અને તમારી આંખો છે યોગ્ય રીતે બંધ કરવાની છે. બરાબર. જુઓ શું છે. પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ. કહે છે આપણું સંતુલન વધારે છે, શ્વસન તંત્ર છે એને ગતિવંત બનાવે છે, ખભા, પીઠ તથા ગળાના સ્નાયુઓને કસરત પૂરી પાડે છે. તો આ પહેલું સ્ટેપ થયું અને એનાથી જે થતા લાભ. ત્યાર પછી બીજું, જુઓ ચિત્ર પણ છે બાજુમાં, એટલે તમે ચિત્ર પણ જોઈ અને એ અનુભવ કરી શકો છો. અત્યારે કોઈ ચાલુ લેક્ચરે કરવાની જરૂર નથી, પરંતુ સવારે વહેલા ઉઠતા જે વ્યાયામ કાળ હોય ત્યારે આ કરો તો વધારે ઇફેક્ટિવ રહેશે. રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ with the palms touching with other and biceps touching your ears. તમારા બંને હાથને કાનને અડે એ રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથ ઊંચા કરો. બરાબર. જો ચિત્ર આપેલું છે જેવી રીતના આપણે હાથ ઊંચા કરીએ એવી રીતના, પરંતુ આપણા બંને જે બાયસેપ છે, બરાબર, એ આપણા કાનને સ્પર્શવા જોઈએ, એટલે એવા સીધા. સ્ટ્રેચ યોર એબડોમન એઝ મચ એઝ પોસિબલ એન્ડ લીન બેકવર્ડ્સ. શક્ય તેટલા વધારે તમારા પેટના સ્નાયુઓને ખેંચાણ આપો અને પાછળ ઝૂકો. બરાબર. એટલે સાવ પાછળ નથી ઝૂકવાનું, પરંતુ આપણે જે કરોડરજ્જુ છે એકદમ સ્થિર રહે એ પ્રમાણે પાછળ ઝૂકવાનું છે. એનાથી થતા લાભ. પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, એક્સરસાઇઝ arms and shoulder muscles, tones the spine, promotes flexibility in the back and hip. સંતુલન વધારે છે, આપણી પાચન ક્રિયા છે એને ઝડપી બનાવે છે, હાથ અને ખભાના સ્નાયુઓને કસરત પૂરી પાડે છે, કરોડને લચીલી બનાવે છે, તેમજ પીઠ અને જે પીઠ નીચે જે નિતંબ છે આપણે, બરાબર, એને પણ લચીલાપણું પૂરું પાડે છે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ, બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ. આગળ ઝૂકો અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો. એટલે જેવી રીતના આપણે અંગૂઠા પકડવાની પરિસ્થિતિ છે એવી રીતના, પરંતુ પગ સીધા હોવા જોઈએ અને આપણી બંને હથેળીઓ આપણા જે પગ છે એની બાજુમાં નીચે જમીનને સ્પર્શતી હોવી જોઈએ. ટચ યોર ની વિથ ફોરહેડ એન્ડ એક્ઝેલ ડીપલી. તમારા ઘૂંટણને તમારું કપાળ અડે એ પ્રમાણે માથું અડાડો અને ઊંડો શ્વાસ બહાર કાઢો. તો એનાથી થતા લાભ. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ, સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. રુધિરાભિસરણ વધારે છે, પેટના સ્નાયુઓને લચીલા બનાવે છે, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે છે, આપણી જે કરોડરજ્જુ છે એના ચેતાઓને વધારે કાર્યાન્વિત કરે છે, અને જે આપણી લસિકા ગ્રંથિઓ છે એને પૂરેપૂરું લાભ પ્રોવાઈડ કરે છે, એને ઉદ્દીપ્ત કરે છે. તો આ થયું ત્રીજું સ્ટેપ. ત્યાર પછી ચોથા સ્ટેપની વાત કરીએ. બાજુમાં ચિત્ર છે એ પણ જોતા જજો. તમારી પાસે ટેક્સ્ટ બુક હશે, બરાબર, અત્યારે કદાચ સ્ક્રીનમાં ન દેખાય, પરંતુ ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો. ચોથું સ્ટેપ, ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ. જમીન પર હથેળીઓ ટેકવી, એક પગ પાછળ લો અને બીજો પગ આગળ રાખો. જુઓ ચિત્ર હશે, બરાબર, એ પ્રમાણે.
રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ. બરાબર. તમારું માથું ઊંચું કરો, ઉચકો અને અંદર શ્વાસ લો. ઇનહેલ એટલે કે અંદર શ્વાસ લો. એક્સરસાઇઝ સ્પાઇન્સ સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. આનાથી તમારી કરોડની કસરત થાય છે. હાથ અને કાંડાના સ્નાયુઓ પણ ખૂબ જ મજબૂત બને છે. તો આ થયું ચોથું સ્ટેપ. ત્યાર પછી પાંચમું સ્ટેપ જોઈએ. બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર with both your hands supporting the body in a push-up position and exhale. જુઓ છે, આગળ રાખ્યો હતો તે પગ પાછળના પગ પાસે લઈ જાઓ. બંને હાથથી શરીરને ટેકો આપીને તમારા શરીરને ઉપરની તરફ ખેંચો અને જે તમારા નિતંબ છે એ જમીનથી ઊંચા રાખો અને શ્વાસ બહાર કાઢો. એટલે જે પુશઅપની જે આખી પોઝિશન છે, જુઓ તમે જોઈ શકો છો ચિત્ર, તો એ પ્રમાણે તમારી પોઝિશન હોવી જોઈએ. તેનાથી થતા લાભ: સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, સ્ટ્રેન્થન રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. રુધિરાભિસરણ તંત્ર છે એને ઝડપી બનાવે છે. હૃદયને પૂરેપૂરું બળ પૂરું પાડે છે. કાંડા અને હાથના સ્નાયુઓ પણ મજબૂત બનાવે છે. ડોક અને ખભાના જે તણાવમાંથી આપને રાહત પૂરી પાડે છે. તો આ થયું પાંચમું સ્ટેપ. ત્યાર પછી છઠ્ઠું સ્ટેપ. લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ firmly on the ground next to your chest and elbows bend upwards. Hold your breath here. કહે છે તમારી હથેળીઓ છાતીની બાજુમાં રાખી, જમીન પર જમાવી રાખી તમારા ઘૂંટણ, છાતી અને કપાળ નીચે નમાવો. તમારી કોણી ઉપરની તરફ વળેલી હોવી જોઈએ. અહીં તમારો શ્વાસ તમારે રોકવાનો છે. જુઓ એ ટાઈપનું ચિત્ર. બરાબર. એટલે જેવી રીતના પુશઅપ સ્ટાઇલ છે એ પ્રમાણે ત્યાં તમારે શ્વાસ રોકવાનો છે. પહેલાં ઇનહેલ કર્યું, શ્વાસ લીધો, હવે અહીંયા શ્વાસ રોકવાનો છે. એનાથી થતા લાભ: સ્ટ્રેન્થન લેગ એન્ડ આર્મ મસલ્સ, ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ, સ્ટ્રેચિસ આર્મ્સ, શોલ્ડર, નેક એન્ડ બેક મસલ્સ, exercise back muscles, releases tension in a neck and shoulder. પગ અને હાથના સ્નાયુઓ મજબૂત બનાવે છે. ડોક અને ખભાનું લચીલાપણું વધારે છે. હાથ, ખભા, ડોક તથા પીઠના સ્નાયુઓને ખેંચાણ પૂરું પાડે છે. પીઠના સ્નાયુઓને કસરત આપે છે. ડોક અને ખભાના તણાવમાંથી આપને રાહત મળે છે. તો આ થયા છઠ્ઠી પોઝિશન, છઠ્ઠા આસનથી થતા લાભ. ત્યાર પછી સાતમું. લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી, લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, ધેન ઇનહેલ એટ અ સ્લો પેસ. તમારી કમર ઝુકાવો અને શરીરના ઉપલા ભાગને ઊંચે ઉઠાવો. તમારા હાથ છે એ સીધા રાખો અને ઉપરની તરફ જુઓ. પછી ધીમી ગતિએ શ્વાસ લો. બરાબર. તો આ થયું આસન. એનાથી થતા લાભ: સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ, ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન. પેટના અવયવોમાંના ભ્રમણને વધારે છે. પાચન માર્ગને સુવ્યવસ્થિત કરે છે. શરીરના ઉપલા તથા નીચેના ભાગને ખેંચાણ પૂરું પાડે છે. પીઠમાં લચીણાપણું વધારે છે અને કરોડરજ્જુ છે એમાં રહેલી ચેતાઓને ગતિવંત બનાવે છે. તો આ થયા સાતમા જે આપણું જે છે સ્ટેપ, એનાથી થતા લાભ. પછી આઠમું. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ to the floor with eyes on the navel and heel on the floor. This position will exactly look like an inverted V. Then exhale.
તમારા નિતંબ ઉઠાવો અને તમારું માથું જમીન પર અટકાવો. આમ કરતાં તમારી નજર તમારી જે ડ્યુટી તરફ હોવી જોઈએ અને તમારી એડીઓ છે જમીન સાથે જોડાયેલી હોવી જોઈએ. આ સ્થિતિ બરાબર ઊંધા વી જેવી દેખાશે. પછી શ્વાસ બહાર કાઢો. આનાથી થતા લાભ: સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેન્થન ધ હાર્ટ, સ્ટ્રેન્થન ધ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. આપણું જે રુધિરાભિસરણ તંત્ર છે એને વધારે છે, હૃદયને બળ પૂરું પાડે છે, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂતી આપે છે, ડોક અને ખભાના તણાવમાંથી રાહત આપે છે. તો આ થયું 8. ત્યાર પછી 9. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. આ પગલામાં એટલે કે આ સ્ટેપમાં જે શરીરની અંગ સ્થિતિ બરાબર ચોથા સ્ટેપ જેવી ચોથા આસન જેવી જ રહેશે અને અંદર શ્વાસ લેવાનો છે. એનાથી થતા લાભ: એક્સરસાઇઝ ઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ. આનાથી થતા લાભ: કરોડને કસરત આપે છે, હાથ અને કાંડાના સ્નાયુને મજબૂતી પૂરી પાડે છે. ત્યાર પછી 10. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ એન્ડ એક્સહેલ. આ જે સ્ટેપ છે એ આ પગલામાં જે આપણી અંગ સ્થિતિ બરાબર ત્રીજા પગલાં જેવી જ એટલે કે ત્રીજા સ્ટેપ જેવી જ રહેશે અને અંદર શ્વાસ જે લીધેલો છે એને તમારે શ્વાસ બહાર કાઢવાનો છે. 9માં શ્વાસ લીધો તો એ 10માં કાઢવાનો છે. એનાથી થતા લાભ: પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબ્ડોમિનલ રેક્ટ્સ, સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ્સ, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. રુધિરાભિસરણ ઝડપી બનાવે છે, પેટના અંગોને કાર્યક્ષમ કરે છે, પીઠ અને પગના સ્નાયુઓમાં ખેંચાણ આપે છે, કરોડની ચેતાઓને કાર્યાન્વિત કરે છે અને જે આપણી લસિકા ગ્રંથિઓ છે એના સ્ત્રાવને ઉદ્દીપ્ત કરે છે એટલે કે એનું સ્ત્રાવ વધારે છે. તો આ થયું 10મું. ત્યાર પછી 11મું આસન 11મું સ્ટેપ છે. ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. આ પગલું છે, આ સ્ટેપ એ બરાબર બીજા પગલાં જેવું જ છે અને શ્વાસ અંદર લેવાનો છે. એનાથી થતા લાભ: પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ્સ ડાયજેશન, એક્સરસાઇઝિસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, ટોન્સ ધ સ્પાઇન, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ હિપ. આનાથી આપણું સંતુલન વધારે છે, પાચન ક્રિયા સુધારે છે, હાથ અને કાંડાના સ્નાયુને કસરત પૂરી પાડે છે, આપણી કરોડને કાર્યક્ષમ બનાવે છે, પીઠ અને નિતંબમાં લચીલાપણું લાવે છે. તો આ થયું 11મું સ્ટેપ. ત્યાર પછી 12મું સ્ટેપ આ પ્રમાણે છે. ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. આ પગલું સૂર્ય નમસ્કારનો અંતિમ તબક્કો છે અને તે બરોબર પ્રથમ જે તબક્કો એટલે કે પ્રથમ સ્ટેપ હતું, પ્રથમ આસન હતું એના જેવું જ છે અને તમારે અહીં સ્વાભાવિક શ્વાસ જ લેવાનો છે. નોર્મલી જેમ શ્વાસ લેતા હોય એમ જ નોર્મલી શ્વાસ લેવાનો છે. આનાથી થતા ફાયદા: પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝિસ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ. આનાથી થતા ફાયદા: સંતુલન વધારે છે, શ્વસન તંત્રને ગતિવંત બનાવે છે, પીઠ અને ડોકના સ્નાયુઓને પૂરી કસરત પાડે છે. તો આ થઈ યોગ ફોર હેલ્થમાં ખાસ કરીને સૂર્ય નમસ્કાર જે કેવી રીતના કરવું તો એના 12 સ્ટેપની માહિતી. ત્યાર પછી નીચે ગ્લોસરી આપેલી છે, તો ગ્લોસરી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ છે, તો એને એક વખત વ્યવસ્થિત વાંચજો. ત્યાર પછી એની સ્પેલિંગ્સ છે હું તમને PDF ફાઇલ પહોંચતા કરીશ, બરાબર. ત્યાર પછી કોમ્પ્રિહેન્શન છે C2.1, એ તમારે 1 થી 5 પ્રશ્નો છે. C2.1 એ તમારે ફેરબુકમાં લખવાના રહેશે. ત્યાર પછી C.2.2, 2.3, 2.4 એ લગભગ બધી જ જે એક્ટિવિટી જે તમારી સમક્ષ છે V1, 2, 3, 4, 5, 6, 7 તો એ બધી જ એક્ટિવિટીઓ છે 8 છે. તો આ બધાના આન્સર હું મોકલીશ, એક વખત વાંચી જજો. એ તમારે લખવાના નથી ક્યાંય, પરંતુ એના આન્સર વાંચજો. ત્યાર પછી ફંક્શનની એક્ટિવિટી આપેલી છે, બરાબર, તો એના પણ હું આન્સર મોકલીશ. બધા જ ફંક્શનો આપણે જ્યારે ઇન ડિટેલ જોઈશું ગ્રામરના પોર્શનમાં ત્યારે આપણે બધા ફંક્શન્સ છે એ વ્યવસ્થિત આગળ ભણશું સ્ટેપ બાય સ્ટેપ. પરંતુ અહીં એક્ટિવિટીના આન્સર તેમ છતાંય હું મોકલીશ.
એનો માત્ર અભ્યાસ કરજો, બરાબર. ત્યાર પછી આગળ આપણે રાઇટિંગ ટાસ્કની વાત કરીએ. રાઇટિંગ ટાસ્ક પ્રથમ છે તેમાં એ પ્રમાણે આપેલું છે કે ભાઈ યુ આર ઇન્વાઇટેડ ટુ અ કવર પ્રેસ કોન્ફરન્સ અ ફેમસ પર્સનાલિટી એઝ અ પ્રેસ રિપોર્ટર ફ્રેમ 2 ક્વેશ્ચન્સ ઓન ઈચ પોઈન્ટ. તો એ પણ તમારે કોઈ લખવાની જરૂર નથી, પરંતુ જે રાઇટિંગ ટાસ્ક બીજો છે માય હેલ્થ પ્લાન, રાઇટ અ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબિંગ યોર રૂટીન ફૂડ હેબિટ્સ, exercise, nature, etc. that would help you to become and remain a healthy person. તો રાઇટિંગ ટાસ્ક 2 છે બીજો, તો એ તમારી ફેરબુકમાં લખવાનો રહેશે. તો એનો પણ હું તમને એના આન્સર મોકલીશ. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક ત્રીજો છે યુ આર પ્રેક્ટાઇઝિંગ ઇન અ 2 minute elocution competition on cleanliness campaign for our street. આપણી જે શેરી છે એમાં એક કહેવાય કે આપણે કહેવાય ને કે ભાઈ શીઘ્ર સ્પર્ધા યોજવામાં આવેલી છે. 2 મિનિટ તમારે ક્લીનલીનેસ કેમ્પેન છે, બરાબર, એના વિશે તમારે બોલવાનું છે. તો શું છે કે રાઇટ યોર સ્પીચ ઇન અબાઉટ 15 સેન્ટેન્સીસ, 15 વાક્યોમાં તમારી સ્પીચ લખવાની છે. તો સ્પીચ રાઇટિંગનો મુદ્દો પણ છે અહીંયા આવી જાય છે. એટલે એ રાઇટિંગ ટાસ્ક ત્રીજો છે એનો આન્સર પણ હું તમને અહીંથી મોકલીશ પીડીએફ ફાઇલમાં. તો એ તમારે ફેરબુકમાં લખવાનો રહેશે. એટલે કે રાઇટિંગ ટાસ્ક બીજો અને ત્રીજો તમારે તમારી ફેરબુકમાં લખવાનો રહેશે. ત્યાર પછી એક્ટિવિટીઝ આપેલી છે, એક્ટિવિટીઝની પણ આન્સર હું મોકલીશ. બરાબર, કરવાની જરૂર નથી, પરંતુ એક વખત વ્યવસ્થિત વાંચી લેજો, બરાબર. તો અહીં આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. આભાર.